हेलो विद्यार्थी मित्रों, केम छो? मजाમાં છો ને બધા? વારંવાર તમને કહેવું પડે છે કે ઘરમાં રહેવાનું છે, બહાર નથી જવાનું. કોરોનાના લીધે બહાર ક્યાંય જવાનું નથી થતું. તમારા કોઈનું ભણતર ન બગડે એટલા માટે તમને વારંવાર કહું છું કે આપણે આ શ્રદ્ધા સ્કૂલ દ્વારા ઓનલાઈન સરસ મજાનું એજ્યુકેશન આપવામાં આવે છે, જે ઘર બેઠા જ આપણે ભણવાનું છે. બરાબર? એટલે બહાર કોઈને જવાનું નથી. તમારી ટેસ્ટ પણ હમણાં ટૂંક સમયમાં લેવામાં આવશે અને એ પણ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. તમને પેપર અહીંયાથી મોકલવામાં આવશે. આગળની સૂચના જે છે એ સર અથવા આપણા એચઓડી દ્વારા મોકલી દેવામાં આવશે. બરાબર? તો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે આપણે કરી રહ્યા હતા યુનિટ 1 માં રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર, એટલે કે વન્યજીવ રક્ષક આના વિશે કરી રહ્યા હતા. અને એમાં આપણે જોયું હતું કે અલીભાઈ નામના વ્યક્તિ જે છે એના મિત્રના ઘરે આવે છે, રામસિંહના ઘરે, અને એ સમયે બધા એને બહાર જોવા માટે નીકળે છે અને ખરેખર એ હોય છે. પછી બધા વાતો કરતા હોય છે અને એનો જે બાંધો કેવો હોય છે અલીભાઈનો, એકદમ લાંબા શોલ્ડર પોળા અને કપડા કેવા પહેરેલા હોય છે, લાંબો કોટ ઊનનો બનેલો, અને બૂટ જે છે લેધરના એ પણ લાંબા અને ટાઈટ પેન્ટ આ પ્રકારના અને ખવરના આખા હોય છે. પરંતુ મોટું થોડું લાલ જેવું ને થઈ ગયું હોય, હિમાલયમાં જતા હોય ને લાલ થઈ જવાનું હોતું. બરાબર? હવે પોતે શું કરતા હોય છે કે જ્યારે માઉન્ટેનમાં હિમાલયમાં જતા હોય છે તો એ સમયે ત્યાંથી ભેગી કરેલા વસ્તુઓ છે, જેમ કે પથ્થર છે કિંમતી, પછી સાથે સાથે એપ્રિકોટ, જરદાલુ, સૂકો મેવો બીજો, અને હર્બ્સ એટલે કે જડીબુટ્ટી અને સાથે દવાઓ ગામથી ગામ અને શહેરથી શહેર આજે પર્વતોમાં આવેલા છે ત્યાં જઈને વેચતા હોય છે. એના પછી આગળ આવે છે અને એવું પૂછવામાં આવે છે કે તમે ક્યાં હતા? તો કે પોતે તિબેટ અને ભારતની બોર્ડર વચ્ચે હતા. અને સાથે સાથે અલીભાઈ ઉમેરે છે કે હું આજે રાત્રે જ રોકાવાનો છું, સવારમાં તો હું અહીંયાથી કલ્ટીમાં જતો રહેવાનો છું. પણ બધા લઈને બહુ આગ્રહ કરે છે અને અંતે પોતે 2 દિવસ રોકાવા માટે રાજી થઈ જાય છે. અને બધા એમને ખૂબ આગ્રહ કરે છે કે તેમને થોડી વાત કરે પોતાના ટ્રાવેલિંગની. તો એ સમયે એક વખતની વાત કરતા હોય છે કે જ્યારે હું એક આપણા ભારતની તિબેટની બોર્ડરથી દૂર હોય છે, મને ભૂખ લાગી હોય છે, હું જમવા બેઠો હોય, એ સમયે જમતો હોય, માત્ર થોડા કોળિયા બટેલા હોય, એ સમયે પોતાને એક ઘુરકવાનો અવાજ આવે છે. પોતે સમજી જાય કે આનો રીંછ છે, તરત જ પોતે પોતાના ભોજન ઉપર વળી જાય છે અને આખું શરીર ત્યાં નમાવી દે છે, કારણ કે એના પવનના કારણે, ખૂબ તીવ્ર પવનના કારણે એમની જે શરીરની સુગંધ અને ભોજનની સુગંધ ન આવે આ રીંછ સુધી, એટલા માટે. સાથે સાથે એ જ સમયે જોવે છે તો એક રીંછ એમને દેખાય છે અને ત્યાંથી આવે છે. અને એ સમયે પોતે આગળ પેટે ચાલીને આમ જોતા હોય છે, પોતાની આમ પેટે ચાલીને તો ખીણ હોય છે અને એક્ઝેક્ટ એ સમયે એની સામે 2 નાના દીકરીના બચ્ચા દેખાય છે. હવે આપણે આગળ જોઈએ. ઓ વાહ, વોટ ડીડ ધે લુક લાઈક? ઇન્વર્ટેડ કોમામાં વાક્ય હતું, એટલે આપણે પાછળનું વાક્ય વાંચવાની શરૂઆત કરશું. આસ્ક ધ નીલમ, એટલે કે નીલમે પૂછ્યું વોટ ડીડ ધે લુક લાઈક. ખરેખર એ વોટની જગ્યાએ હાવ આવવું છે કે તે કેવા દેખાતા હતા, કેવા લાગી રહ્યા હતા. ધે વેર બ્યુટીફુલ, અને તેઓ આપણી ઇન્વર્ટેડ કોમામાં વાક્ય છે. ધે વેર બ્યુટીફુલ, ધે flew snow white for coat matched perfectly with snow, said અલીભાઈ. હવે અલીભાઈ આવું કહે છે કે તેઓ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા, એકદમ સરસ મજાના દેખાતા હતા. એમના જે ફ્લુ પર એટલે જે એનું બોડી છે એના ઉપર રૂંવાટી હતી, અને કેવી હતી રૂંવાટી? એકદમ પરફેક્ટ મેચ થઈ જતી હતી બરફ સાથે, સફેદ કલરની. સફેદ કલરના આ દીકરીના 2 બચ્ચા હતા.
અલીભાઈ એવું કહે છે અને સાથે સાથે એસિડ જો કે જ્યારે વિઝ્યુઅલાઇઝ કરતા હોય એવું આવે છે જો visualizing them just in front of his eyes વિઝ્યુઅલાઇઝ કરતા હોય વિઝ્યુઅલાઇઝ એટલે જ્યારે પોતાની આંખ સામે કેમ દ્રશ્ય આવી ગયું હોય એવું લાગતું હોય બધાને આપણે ગુજરાતમાં ઓલું છેલ્લે મૂવી આવ્યું હતું છેલ્લો દિવસ એમાં ઓલા ત્રણ ભાઈબંધો નથી મૂવી જોવા જતા સોરી છોકરી જોવા જતા મૂવી જોવા જતા તો છોકરી જોવા જાય છે પછી ઓલા ખબર છે છોકરી ચા લઈને આવે પછી ઓલા ડાન્સ કરતા હોય વિઝ્યુઅલાઇઝિંગ કરતા હોય એક જ સાડીમાં કે ભાઈ અમારી દીકરી જોઈએ છે તો એ પ્રકારનું વિઝ્યુઅલાઇઝિંગ કરતા હોય ને અલીભાઈ એવું લાગે છે કેવા કેવા દાખલા દેવા પડે બોલે બોલો એટલે આ પ્રકારનું પોતે વિઝ્યુઅલાઇઝ કરતા હોય કે એની સામે જાણે કેવા સરસ મજાના બચ્ચા હતા એવું આપણે ફીલ થાય છે વોટ વેર ધ બગ્સ ડુઇંગ ફરી પાછું ઇન્વેન્ટેડ કોમામાં વાક્ય આવ્યું અને પાછળથી વાંચવાની શરૂઆત કરશું અર્જુને પૂછ્યું બચ્ચા શું કરતા હતા તો ઇન્વેન્ટેડ કોમાનો પાછો જવાબ છે કે they were playing અને ભાઈ રમતા હતા બચ્ચા રમતા જોઈને એને કઈ એવું તો ન હોય કામે મોકલો આપણે કામે જાય ઉપર અલભાઈ જા બાજુ ડેરીમાંથી દૂધ લઈ આવ ડેરીએ જઈને કરિયાણું આપણે થોડુંક બ્રેડ લઈ આવ કરિયાણાની દુકાને જઈને થોડુંક કામ કરિયાણું લેવા ડીમાર્ટમાં જઈને બે ચાર સ્પ્રે લઈ આવ કામ તો હોય બધું રમતા હોય અને બીજું કઈ હોય એટલે they were playing તેઓ રમી રહ્યા હતા each one crouched on the snow and rolled their lovely green eyes to each other બંને બચ્ચા શું કરતા હતા એકબીજા ઉપર આમ ગરકિયા ખાતા હોય એકબીજાને બટકા ભરતા હોય આ એકબીજા ઉપર આમ રોલિંગ કરતા હોય ગરકિયા ખાતા હોય એવું કરતા હતા each one crouched એટલે આમ બે ઊભા પગે થવું આગળના પાછળના પગને રાખીને પૂતળીયા પગ વાળે ને એવી રીતે થવું તો એવી રીતે કરતા હતા સ્નો રોલ અને બરફના આમ તેમ રોલ એકબીજા ઉપર આમ ગરકિયા ખાતા હતા તે લવલી ગ્રીન આઈઝ એક ઈચ અધર અને એકબીજાની સામે પાછા જોતા હતા આવા બંને બચ્ચા હતા then one would jump on another એકબીજા ઉપર જમ્પ મારો એક કૂદકો મારે વળી ઓલો એમને બેઠું રહે વળી બીજો એના ઉપર કૂદકો મારે they would wrestle for a while જાણે કે કુસ્તી કેમ કરતા wrestle એટલે ફાઇટ કરવી હવે તો WWE wrestling એટલે wrestle એટલે ફાઇટ કરતા હોય એવું લાગતું હતું growling softly અને ગુરક્યા કરતા હોય એકબીજા ગુરક્યા કરતા સોફ્ટલી કે છે પાછો જોરદાર નહીં આજુબાજુ બાજુ તમને ખબર પડી જાય તમે શિયાળાની સવારમાં ઘણી વખત જોયું હશે આમ તો સવારમાં તમે 5, 6, 6:30 અજવાળ થઈ જાય પણ જો કૂતરા મોટા કૂતરા એવું કરતા હોય એકબીજા ઉપર ગરકિયા ખાતા હોય રમતા હોય દોડા જાતા હોય આવતા હોય રમત કરતા હોય તો એ પ્રકારની આ લોકો પર રમત કરતા હોય ગુરક્યા કરે કૂતરા આ પ્રકારનું કરતા હોય બાંધતા હોય થોડું હું કરતા હોય એનું કારણ કે રમત કરે છે આજુબાજુ તમને ખબર પડી જાય આપણી જેમ ફટાફટ બોલવા માંગતા હોય એટલે આ લોકો ગુરક્યા કરતા હોય એકબીજાને they would crouch again and wrestling again વળી પાછું એકબીજા ઉપર પડે એકબીજાની ગોઠણીયા વાળીને આગળ ઉપર જાય અને વળી પાછા ફાઇટ કરતા હોય એવું લાગે વોચિંગ ધેમ વોઝ ફન અમને જોવાની મજા જે છે એ ખૂબ જ અલગ છે અનેરો આનંદ છે બટ આઈ વોઝ વરીડ ટુ મને ચિંતા હતી ભાઈ કારણ because the mother leopard could not be seen anywhere કારણ કે આ બંનેની માતા જે છે તે આજુબાજુ દેખાતી નથી એટલે ભાઈની ચિંતા થતી હતી અલીભાઈને the mother is very ferocious when she is with her cub અને ferocious એટલે ગુસ્સાવાળી હિંસક આજે માદા છે એટલે કે દીકરી આજે માદા છે એ ખૂબ જ ગુસ્સાવાળી થઈ જાય જ્યારે તેના નાના બચ્ચા ખાસ કરીને એની સાથે હોય તમે જોયું હશે કે આપણે કોઈ કૂતરી છે એ જ્ઞાની હોય મતલબ પછી એના બચ્ચા હોય તો એની પાસે તમે જાઓ તો જવા પણ નહીં દે જે કૂતરી કઈથી નથી પાડેલી છે ઈવન ઈ પણ ગમવા બનશે ગુસ્સામાં આવી જાય કારણ એના બચ્ચાનું એને રક્ષણ કરવું છે હા તમે કાયમ ઓળખીતા છો છતાં પણ તમને બે ચાર વાર ગમશે પણ
તમે એને જમવાનું દો તો અલગ વસ્તુ, બાકી કોઈ પણ માતા એના બચ્ચાને બચાવવા માટે ખૂબ જ ગુસ્સાવાળી થઈ જાય. એમાં ખાસ કરીને વન્યજીવો છે, જે ટૂંકમાં જંગલમાં રહેતા પ્રાણીઓ છે, એ તો ખૂબ જ ગુસ્સાવાળા હોય, સીધો અટેક જ કરી દે, કાંઈ જોવે નહીં, સીધો અટેક જ કરે તમારા ઉપર. એટલે ફેરોશિયસ એટલે ગુસ્સાવાળું. એટલે the mother is very ferocious when she is with her cubs. આ માતા છે એ ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે કે જ્યારે પોતે એના બચ્ચા સાથે હોય છે. આ પેરેગ્રાફ અહીંયા પૂરો થાય છે. ફરીવાર આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી દઉં છું કે આ છેલ્લે જ્યારે પોતે બંને બચ્ચાને જોવે છે અને આગળ જઈને પેટે ચાલીને જોવે છે તો ખીણ હોય છે, સાંકડી. એ જ સમયે એને નીલમ પૂછે છે કે કેવું નાના બંને બચ્ચા કેવા દેખાતા હતા. પોતે થોડા આશ્ચર્યથી પૂછે છે અને અલીભાઈ એનું વર્ણન કરે છે. ખૂબ જ સુંદર નાના બચ્ચા બંનેની લીલી આંખો અને બંને બચ્ચા છે એના જે રૂંવાટી છે શરીરની એકદમ બરફ સાથે મેચ થઈ જતી હોય, આ પ્રકારની રૂંવાટી હોય છે. અને અલીભાઈ વિઝ્યુઅલાઇઝ કરતા જાણે કે એની આંખ સામે કેમ આવી ગયું હોય એ પ્રકારે બોલી રહ્યા હોય છે. અને અર્જુન પૂછે બચ્ચા શું કરતા હતા? મેં તમને કીધું રમતા હતા. રમત કેવી હોય? એકબીજા ઉપર કૂદકા મારવાની, એકાબીજાને બચકા ભરવાની, રોલિંગ કરવાની, આ પ્રકારે બંને રમત કરતા હોય, જ્યારે કે ફાઇટ કેમ કરતા હોય છે એ રીતે. અને આ પ્રકારે બે ચાર વખત જોયું. અને અલીભાઈ કહે છે કે આ બંનેને રમતા જોવા એક ખરેખર આનંદની વાત છે મારા માટે. પણ અલીભાઈને ચિંતા થવા માંડે છે, કારણ કે આ જે માદા દીકરી છે, આ જે માદા છે, આ બંનેની માતા બચ્ચાની, એ આજુબાજુ દેખાતી નથી. દેખાતી ન હોય એટલે મતલબ નાના બચ્ચાવાળી માદા હંમેશા ગુસ્સામાં રહે, એના બચ્ચા પાસે કોઈને જવા ન દે. અને ધારો કે જાય એટલે સીધો એટેક જ કરે. જનરલી ચિત્તો કોઈ દિવસ માણસ ઉપર એટેક કરતું નથી. પણ આ બને અમુક નરભક્ષક દીકરા આપણે જૂનાગઢમાં છે કે જે હુમલો કરે છે, બાકી ચિત્તો છે એ કોઈ દિવસ માણસ ઉપર એટેક કરે નહીં. એને ભાગ્યે જ આવું બને કે કોઈ અટેક કરે, પણ માદા દીકરી કરી દે, કારણ કે એના બચ્ચાનું રક્ષણ કરવા માટે. એને એમ થાય કે સેફ છે છતાં પણ અટેક કરી દે. એની આજુબાજુ કોઈ આવું ન છે. સોની વાત. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ. Then what happened? વળી પાછું એમને કોમામાં આવ્યું વાક્ય અને પાછળથી આપણે રીડ કરશું. ઇનડાયરેક્ટ સ્પીચ છે. નીલમે પૂછ્યું પછી શું થયું અલીભાઈ? Well, I kicked close to the ground on my belly. મેં મારું પેટ છે જમીન તરફ પોત્યા, ટૂંકમાં બરફ ઉપર જમીન ઉપર જે હતી ત્યાં આખું પેટ આખું ભૂઈ ગયો. I was worried. મને ચિંતા હતી. In the mother was around. કે જો માદા આજુબાજુમાં હશે તો અલીભાઈનો આજે પ્રોગ્રામ પાકો. અલીભાઈનો આજે દાળ ઢોકળી બની જશે, કાવો બની જવાનો, જે પાવભાજી ભાવતી પાવભાજી બની જવાની. અમારી ઘણી છોકરીઓ પાણીપુરી બહુ ભાવે, પાણીપુરી મસાલાવાળી થઈ ગઈ, સમજી લો અલીભાઈ. I saw a very strange thing happen. મેં જોયું એ ખૂબ જ અજીબ ઘટના બની. સ્ટ્રેન્જ એટલે આમાં અજીબ લેશું, અજાણ્યું, પણ આમાં અજીબ લેશું. અજીબ ઘટના બને છે. All of a sudden, બધું અચાનક બન્યું. સડન એટલે અચાનક. A huge black bear came growling from the trees and rushed toward the coast. એક મોટો ભાલુ, મોટો રીંછ ભૂરક્યા કરતો રાક્ષસ જેવો ભૂરક્યા કરતો રસડર આમ જલ્દીથી ઉતાવળમાં જવું. કઈ બાજુ? તો કે બચ્ચા જે હતા ને, આ જે માદાના દીકરીના, એની તરફ જઈ રહ્યો હતો. Now I was worried more. હવે મને વધારે ચિંતા થવા માંડી. More about the cubs than me. મારા કરતા મને બચ્ચાની ચિંતા વધારે થવા માંડી. હવે બહુ વધી ગઈ ચિંતા ભાઈ. ચાલો હવે અત્યાર સુધી મને મારી ચિંતા હતી કે ભાઈ આની માતા આજુબાજુ નથી ને તો મારો પ્રોગ્રામ કરી નાખશે. પણ આ રીંછ ઉડક્યા કરતું આવ્યું અને બંને બચ્ચા તરફ જોવા માંડ્યું. એટલે અલીભાઈને ચિંતા એના કરતા બચ્ચાની થવા માંડી, કારણ કે બંને સામેની સાઈડ હતી, વચ્ચે વેલી હતી, નાની સાંકડી વેલી, આમ કૂદકો મારી જઈ શકે એવી વેલી એટલે ખીણ. તો હવે એના કરતા એને વધારે એની ચિંતા થવા માંડી. Within no time, થોડો પણ સમય ન લાગતા, I heard a deafening roar of the angry
from the just a few meter away from me. ડિફેનિંગ આપ્યું છે એટલે બેરું મને બેરા થઈ જાય ને એવો અવાજ સંભળાણો, વિશાળ અવાજ, ગર્જના સંભળાણી, એટલો જોરથી ને પણ ગુસ્સામાં, just few meter away from me, મારાથી માત્ર થોડે મીટર દૂર જ મને આમ બેરાશ થઈ જાય એવો જોરદાર અવાજ આવ્યો. આજે ટીપડી જે રીતે ઉરક્યા કરતી ને એ રીતે to my horror and surprise. મારે ભય લાગવા માંડ્યો. હોરર એટલે એમાં ભૂતના અર્થમાં નથી લેવાનું. ભય લાગવો, મને ભય લાગવા માંડ્યો અને સરપ્રાઈઝ, હું આશ્ચર્ય પણ પામી ગયો. A big white cat, the mother snow leopard, appeared jumping down on nearby huge log. એક વિશાળકાય કેટ એટલે મીંદડી, પણ એને બધા બિગ કેટ કહે છે. મોટી મીંદડી એટલે કે કોણ? દીપડી. આજે માતા, જે બચ્ચાની માતા હતી, મધર્સનો, આજે બરફમાં રહેવાવાળી, હિમાલયના પર્વતોમાં રહેવાવાળી દીકરી હતી, ત્યાં આવી જાય છે. અપિયર એટલે દેખાવું, જમ્પિંગ ડાઉન કૂદકો મારે છે, ઓન નિયર બાય હ્યુજ રોક, એક મોટા પથ્થર પાસે જોરદાર કૂદકો મારે છે. આખો પેરેગ્રાફ ફરીવાર અહીંયા પૂરો થઈ જાય છે. આપણે થોડી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી દઉં છું. પછી આ છેલ્લે જ્યારે વાત થઈ હતી કે માતા છે ખૂબ જ ગુસ્સાવાળી હોય એના બચ્ચા સાથે, અને પછી નીલમ પૂછે છે કે શું થયું આગળ, અને કહે છે કે મેં મારું પેટ છે જૂની સાથે આ માટે આખો ફ્રી ગયો, અને જોતા મને ચિંતા થતી હતી કે આની માતા આજુબાજુમાં નથી. અચાનક જ એક અજીબ ઘટના બને છે. એક મોટો બધો કાળો રીંછ ભાલુ આ ઝાડીમાંથી ગુરક્યા કરતો આજે બંને બચ્ચા તરફ આવતો હોય છે. એ સમયે અલીભાઈને ખૂબ જ ચિંતા થાય છે. બચ્ચા કરતા એના કરતા બચ્ચાની ચિંતા વધારે થવા માંડી, અને સમય વધારે ન થતા એ કોને બેરાશ થઈ જાય કે ગર્જના સાંભળે છે દીકરીની, અને એક મોટા દીકરી જે છે ત્યાં કૂદકો મારીને પથ્થર પાસે આવી જાય છે. અલીભાઈને વધારે બીક લાગી ગઈ. હો ભાઈ, થોડા દિવસે તારા દેખાઈ ગયા. ગોસ્ટ આ લખ્યું છે. એક્સેપ્ટ અર્જુન કીધું અરે બાપ રે, હું થયું ઈ કે ડરી ગયો એવું લખ્યું છે. કીપ ક્વાઇટ, ફરી કરેક્ટ ફોર્મમાં વાક્ય આવ્યું છે. તો સેડ મધર ઇમ્પેશન્ટલી, ભાઈ શાંતિ રાખો, શું થયું? કીપ ક્વાઇટ, શાંતિ રાખો, શું થયું? આ કોણ બોલે છે? નીલમના મમ્મી. નીલમ અને અર્જુનના મમ્મી અને રામસિંહના પત્ની બોલે છે કે પછી શું થયું? આતુરતાથી એને પૂછ્યું, ઇમ્પેશન્ટલી. Thank God I was lucky, for her eyes were fixed on her God and she didn't look up at me. અલીભાઈ કહે છે આ ભગવાન તારો પાર છે ભાઈ, બચી ગયો, નહીતર તો આજે વારો જ હતો ભાઈ. I was lucky, હું ખૂબ જ નસીબદાર હતો, કારણ કે આ જે માદા હતી, માદા લેપર્ડ, એની આંખો એના બચ્ચા ઉપર જ હતી, કારણ કે ઓલી બાજુથી ગુરક્યા કરતો પણ હતો રીંછ, તો માત્ર એની ઉપર જ હતી. and she didn't look up at me, મારી તરફ એને જોયું નહીં, એનું ધ્યાન નહોતું. within a moment, થોડી ક્ષણોમાં, the mother leopard leaped down to the cubs to protect them. સમય ન જતા એક ક્ષણમાં આજે માતા છે, માદા લેપર્ડ, એને સીધો લીપ ડાઉન એટલે કૂદકો માર્યો. શેના માટે? ટુ પ્રોટેક્ટ ધેમ, આના જે બચ્ચા હતા એને બચાવવા માટે પોતે ત્યાં કૂદકો મારે છે, ત્યાં એના બચાવવા આવી જાય છે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, કેવો કૂદકો મારે છે? સ્પ્રિંગ જેવો આમ હવામાં ઉછળતો. આપણે સ્પ્રિંગ જોઈએ છે ને આમ દબાવીએ ફાટ લઈને ઉછળે, તો એ પ્રકારે કૂદકો મારે છે હવામાં ઉછળતી ને. સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફ્રેશલી એન્ડ ફિયરલેસલી, અને ત્યાંથી પાછો કૂદકો મારે છે અને સીધા રીંછ પાસે ગુસ્સામાં, ફ્રેશલી એટલે ગુસ્સામાં, એન્ડ ફિયરલેસલી ડર વગરનો સીધો કૂદકો મારે છે.
કબીર lost his balance. આટલો બધો ગુસ્સો જોઈ અને ભાઈ રીછને એનું બેલેન્સ ગુમાવી બેસે છે, એક જગ્યા જતી માત્ર તો એનું બેલેન્સ ગુમાવી બેસે છે. The violet wild beast went rolling down the step. અને આ જે હિંસક વાયોલેટ અને હિંસક બીસ્ટ પ્રાણી જંગલી, આ જે જંગલી પ્રાણી બિયર જે હતું રીચ ભાલુ, એ રોલિંગ મતલબ રોલિંગ ડાઉન આમ બરફમાં પડવા માંડે છે. સ્ટેપ ડાઉન સ્નો સ્નોવી સ્લોપ, સ્નોવી એટલે કે બરફવાળું જે સ્લોપ હતો એમાં જે લપસણો ભાગ હતો ત્યાં પડવા માંડે છે. ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકાબીજા ઉપર આમ કૂદકા મારતા હોય, જ્યારે આમ મારતા હોય ને ફાઇટિંગ કરતા હોય ને એ રીતનું પોતે ફાઇટ કરવામાં છે, ફાઇટ કરે છે. ટિલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ લાઉડ થડ, ત્યાં સુધી કે જ્યાં સુધી આ જે ખીણની અંદર પડી જાય છે ત્યાં સુધી બંને જણા ફાઇટ કરતા હોય છે. અને જ્યાં સુધી મોટો ધુવાકો સંભળાય, ધડામ દે લાઉડ થડ, મોટો ધુવાકો મોટો અવાજ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી બંને ફાઇટ કરતા હોય છે. તમે કાંઈક બધા વિદ્યાર્થીઓ મૂવી જોયું હશે કિંગ કોંગ. કિંગ કોંગ મૂવીમાં તમે આ જુઓ ને રાજાનો સીન તમને સમજાય કે શું બન્યું હોય કે એમાં વાંદરો અને ડાયનાસોર બંને ફાઇટ કરતા હોય છે. વાંદરો છોકરીને બચાવતો હોય છે, જેવી રીતે આમાં દીપડી એના બચ્ચાને બચાવે છે અને બચાવતા હોય છે. બંને ફાઇટ કરતા કરતા એકબીજા ઉપર પહાડ ઉપરથી નીચે ફાઇટ કરતા હોય છે ને, તો એ જ પ્રકારની ઘટના આમાં બને છે. એટલે બંને ફાઇટ કરતા હોય છે અને નીચે જ્યાં સુધી ધડામ દઈને અવાજ ના આવે ત્યાં સુધી આ ફાઇટ કરે છે. ક્રેન્ડ માય નેક, ક્રેન્ડ એટલે લંબાવવો, આગળ જોયું. પોતે આ જે અલીભાઈ છે પોતાનું માથું આગળ લંબાવે છે. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ, અને આ ડરેલા બે બચ્ચા છે એ પણ આગળ જોવે છે. બે બચ્ચા આગળ જોવે છે અને સાથે સાથે અલીભાઈ પણ આગળ જોવે છે. ચલો પેરેગ્રાફ એક નાનકડો જોઈ લે, પછી આનો ગુજરાતી ટ્રાન્સલેશન બને એક સાથે કહી દઉં. The mother instinct of protecting, જો એટલે કોમાં વાક્ય છે, protecting her young one is very strong. Oliver, she is always ready to fight into death for young ones, said Ram Singh. અને આપણે પાછળથી વાક્યની શરૂઆત કરશી. ઇન્વેર્ટેડ કોમા વાક્ય છે તો રામ સિંહ બોલે છે કે આ જે મધર છે ઇન્સ્ટિંક્ટ અને સહજતા વૃત્તિવાળા, આ હંમેશા માદા છે એ સહજ વૃત્તિવાળા હોય છે. તેના માટે પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, એના રક્ષણ કરવા માટે આ જે માદા હોય છે એ હંમેશા પોતાના બચ્ચાને રક્ષણ કરવા માટેની સહજ વૃત્તિ હોય છે, કોઈ પણ માતા હોય. અલીભાઈ અને સાથે સાથે એમ કે છે સી ઇઝ ઓલવેઝ રેડી, બરાબર ને અલીભાઈ કે આ રામસિંહ બોલે છે કે હંમેશા એ કોઈ પણ વ્યક્તિ સાથે, મતલબ કોઈ પણ સાથે, પ્રાણી હોય તો કોઈ પણ પ્રાણી સાથે, માણસ હોય તો કોઈ માણસ સાથે, ક્યાં સુધી ફાઇટ કરે છે? ઇન્ટુ ધ ડેથ ઓર યંગ વન્સ, એના મૃત્યુ સુધી એના બચ્ચાને બચાવવા માટે પોતે ફાઇટ કરે છે. યસ યુ આર રાઈટ. પાછું ઇન્વેર્ટેડ કોમામાં વાક્ય આવ્યું છે અને કોણ બોલે છે? સેડ ધ મધર lovingly looking at the smiling face Neelam and Arjun. અર્જુન અને નીલમ તરફ એની માતા બંને તરફ જોઈ અને બોલે છે કે બિલકુલ સાચી વાત કીધી તમે. આ આવું અર્જુન અને નીલમની માતા બોલે છે, રામસિંહના પત્ની બોલે છે, બંને તરફ સ્માઈલ કરતા કરતા. તો અહીંયા આ પેરેગ્રાફ પર પૂરો થાય છે. ફરીવાર આપણે ટ્રાન્સલેશન કહી દઉં છું કે ભગવાનનો એક એવો આભાર માનવું છું કે આ વસ્તુ બની, બરોબર. શું થયું હતું છેલ્લે કે જ્યારે આ માદા છે એ પોતાના બચ્ચાને બચાવવા માટે આવે છે અને કે ભગવાનનો આભાર માનું છું કે ભાઈ આ જે માદા દીકરી હતી એની નજર છે બિલકુલ એના બચ્ચા તરફ હતી, બિલકુલ મારી તરફ હતી નહીં. અને સમય ન જતા આ જે લેપર્ડ છે મતલબ માદા દીકરી છે એ સીધો કૂદકો મારે છે અને જેવો કૂદકો મારે છે એટલે રીછ ભાઈને થોડા દિવસે કારણ કે પોતાનું બેલેન્સ
ગુમાવી બેસે છે અને પોતે બેલીમાં ખીણમાં પડે છે, એકાબીજા તરફ ફાઇટ કરતા હોય છે અને ત્યાં સુધી ફાઇટ કરે છે કે જ્યાં સુધી મોટો ધડામ થઈ જાય, અવાજ નથી આવતો. તો આ જ વસ્તુ કહે છે અને રામસિંહ પણ કહે છે કે અલીભાઈ આ જે માદા હોય છે, જે વન્ય જીવન ટૂંકમાં જે જંગલી પ્રાણી, એના બચ્ચાને બચાવવા માટે ખૂબ જ ટૂંકમાં સહાનુભૂતિવાળી હોય, પછી ભલે ગમે તે માતા હોય. અને એ જ સમયે નીલમના મમ્મી, અર્જુનના મમ્મી બોલે છે કે બિલકુલ સાચી વાત કરી બેટા, ત્યાં સુધી લડે છે કે જ્યાં સુધી પોતે મૃત્યુ ન પામે, પોતાના બચ્ચાને બચાવવા માટે. તો મિત્રો આજનો આ સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બધાને ખાસ જણાવવાનું કે વિડિયોને લાઈક કરવાનું ના ભૂલાય અને બહાર તો બિલકુલ જવાનું નથી, સમજાણું ને? કારણ કે કોરોના હવે રાજકોટમાં ઘરે ઘરે બધાને ગોતે છે કે થાળી કોને વગાડી હતી ને તાલી કોને પાડી હતી. તો કોઈ બહાર જવાનું નથી. એસપીમાં તમારે વિડિયો સાંભળવાનો છે અને લાઈક કરવાનો છે. આની સાથે જે કાંઈ તમને વર્ક દેવામાં આવે એ તમારે કરવાનું છે. અને બીજું કે તમારે ખાસ આની એક્ઝામ આવશે હમણાં, તો એ તમારે એક્ઝામની